નારાયણને મારવા માટે, દેવતાઓને હરાવવા માટે હિરણ્યકશ્યપુ તપ કરવા માટે જાય છે અને બ્રહ્માજી મહારાજને રાજી કરવા માટે બ્રહ્માજીનું તપ કરે છે. કહેવાય કે માણસની ભક્તિ કેવી હોવી જોઈએ, માણસે કેવી ભક્તિ કરવી જોઈએ? તો કહે છે કે માણસોએ રાક્ષસ જેવી ભક્તિ કરવી જોઈએ. સાંભળો છો ને બધા? ભગવાનને રાજી કરવા હોય તો કેવી ભક્તિ કરવી જોઈએ? તો રાક્ષસો જેવી ભક્તિ કરવી છે. હવે રાક્ષસો જો તમે એટલું બધું તપ કરે, એટલું બધું તપ કરે, એકવાર તપ કરવા માટે જાય ને એટલે શરીરનું એને કોઈ ભાન ન હોય, ન ખાવું ન પીવું, એક જ લગ્ની કે હવે જે કામ કરવા માટે લક્ષ્ય લઈને નીકળ્યો છું એ નહીં થાય ત્યાં સુધી પાછું ન પડે. માથા કાપી નાખવા પડે તો કાપી નાખે, હાથ કાપી નાખવા હોય તો કાપી નાખે, પણ ભગવાન ત્યારે પ્રગટ થવું પડશે. જો આવી ભક્તિ હું ને તમે પણ કરશું ને કે આ શરીર પડે એના પહેલા મારે ભગવાનના દર્શન કરી લેવા છે. આ શ્વાસ બંધ થઈ જાય એના પહેલા અંદર બેઠો બેઠો શ્વાસ કોણ ચલાવે છે એની ઓળખાણ કરી લેવી છે. આંખો બંધ થઈ જાય એના પહેલા અંદર બેઠો કોણ જોવે છે? આપણી અંદર જ છે. બોલો, ભગવાન કે બહાર નથી, અંદર જ છે આત્મ સ્વરૂપમાં. તો અંદર બેઠો છે છતાં પણ આપણે એની ઓળખાણ કરી શકતા નથી. એ તો રોજ મારીને તમારી જોડે વાતો કરવા મથે છે. આપણે સમય નથી એટલે આપણે આંખો બંધ કરતા નથી અને બહાર આંખો ખોલીને બહાર જોઈએ છે. પણ એ કહે છે કે હું ભીતરમાં છું અને એની જોડે વાતો કરવી હોય, એનો જો પરિચય કરવો હોય તો બે આંખો બંધ કરવી પડે. તો અંદર બેઠો છે. અને જ્યારે પણ માણસને જ્ઞાન થશે ને તો બહારથી નહીં થાય. જ્યારે પણ એને જ્ઞાન થશે ને ત્યારે અંદરથી જ થશે. એટલા માટે ઘણાએ કીધું છે, કોકે કીધું છે કે બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી. ઘણા કે બદામ ખાવો તો બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાવાથી આવે છે. એ જે અંદરનો અનુભવ થાય ને એ એમ જ્ઞાન પણ જ્યારે મને ને તમને થશે ને ત્યારે અંદરથી થશે. એ અંદર બેઠેલો પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા. એ જ્યારે અંદરથી મને તમને જ્ઞાન આપશે ને પછી જે મારે ને તમારા મુખમાંથી નીકળશે ને પછી મારે તમારે ચોપડીમાં વાંચવું ન પડે. જેને એકવાર અંદર પરમાત્મા સાથે મેળ થઈ જાય એ જે બોલે ને એની ચોપડી લખાય પછી એના પછી શાસ્ત્ર બને છે. એને શાસ્ત્રમાં જોવું નથી પડતું અને એવી વાણી એના મુખમાંથી નીકળે છે. માટે આંખ બંધ કરીને એની સાથે મારે તમારે સંપર્ક કરવો જોઈએ. એવી ભક્તિ, એવી લગ્ની લગાવી જોઈએ. તો આજે હિરણ્યકશ્યપુ જાય છે તપ કરવા માટે. તો રાક્ષસ છે, ખબર છે એની પત્ની છે, કયા હતું એના ગર્ભની અંદર બાળક છે. દેવતાઓને ચિંતા છે કે આ પોતે તો એક તો મોટો રાક્ષસ છે અને એના ત્યાં દીકરો જન્મ છે, એના જેવો જન્મ છે. માટે ઇન્દ્રએ નક્કી કર્યું કે આ પાછો રાક્ષસ જન્મ થાય ને એને મારવા એના કરતા નાનો જે પેટમાં છે ને મારી નાખો. એટલે કયા જને ઉપાડીને ઇન્દ્ર લઈ જાય છે ને મારવાની કોશિશ કરે છે. ત્યાં ભગવાને કીધું કે મારો ભક્ત છે એને મારવાનો નથી. માટે નારદજીને મોકલે છે. નારદજી મહારાજ ઇન્દ્રની પાસે આવે છે, વિમાનમાં વાતો થાય છે. ઉભો રે, ક્યાં લઈ જાય છે? એટલે કે આનું મૃત્યુ કરી નાખીશ કયા ધૂળ એના, કારણ કે એના પેટમાં બાળક છે એને મારવાનો છે. કે શું કામ? કે રાક્ષસ થશે અને નડશે આપણને. એટલે નારદજી સમજાવે છે કે તું એક કામ કર, એ રાક્ષસ નહીં થાય તો એને મારી જોડે મોકલ. હું એને મારા આશ્રમમાં લઈ જાઉં અને 9 મહિના હું એને સરસ મજાના ભગવાનની કથા સંભળાવું, વેદોનું અધ્યયન કરાવું, ભગવાનનું નામ લેવડાવું. એટલે એ રાક્ષસ નહીં થાય, મારી ગેરંટી છે કે ભગવાનનો ભક્ત થશે. માટે નારદજી એ બાળકને ત્યાંથી લઈ જાય, કયાધુને લઈ જાય છે, પોતાના આશ્રમમાં રાખે છે અને 9 મહિના કથા સંભળાવે છે. સાંભળજો, બાળકો ગર્ભમાં હોય ને 9 મહિના એ વખતે ખાસ માતાઓએ ધ્યાન રાખવું જોઈએ. તમે જે પણ કાર્ય કરો છો એની અસર સીધી તમારા ગર્ભની અંદર થાય છે, અંદર રહેલા એ જીવની ઉપર થાય છે. કહેવાય કે જ્ઞાન આપ્યું છે. આ બાજુ હિરણ્યકશ્યપુ છે એ તપ કરવા માટે ગયો અને બ્રહ્માજી પ્રસન્ન થયા અને કીધું કે માગ હિરણ્યકશ્યપુ તારે શું જોઈએ છે? હિરણ્યકશ્યપુ કહે છે કે મહારાજ મારે કોઈ દિવસ મારું મૃત્યુ ન થાય એવું વરદાન જોઈએ છે. મારે મરવું નથી. એટલે બ્રહ્માજી કહે છે કે હું બ્રહ્મા છું, મારું પણ ટાઈમ પૂરો થાય એટલે મારે મરી જવું પડે છે. હું એક કાયમ નથી લેતો. મારો પણ સમય હોય એટલે મારે પણ બદલાઈ જવું પડે છે. અહીંયા કોઈનું ચાલતું નથી. જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય બેટા. અને બીજું કંઈ માંગવું હોય તો માંગ. તો હિરણ્યકશ્યપુ બહુ હોશિયાર હતો અને કહે છે કે મને એવું વરદાન આપો કે હું દિવસે ન મરું, રાતે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, સ્વર્ગમાં ન મરું, નર્કમાં ન મરું, કોઈ અસ્ત્રથી ન મરું, કોઈ શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું.
કહેવાય કે એને જેટલી યાદ આવી ને એટલી રચના એને કરી નાખી અને કહી દીધું કે મને આટલા વરદાન આપો. કોઈ રાક્ષસથી ન મરું, કોઈ માનવથી ન મરું, કોઈ દાનવથી ન મરું. બધામાં બ્રહ્માજીએ કીધું કે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ, કઈ વાંધો નહીં. એનો તારો હિસાબ મારો ભગવાન કોઈને કોઈ રીતે કરી લેશે. કહેવાય કે હિરણ્યકશ્યપુ ઘેર આવે છે, એના ત્યાં દીકરાનો જન્મ થયો છે, સાંભળીને અતિશય આનંદ થાય છે. નામ રાખે છે પ્રહલાદજી મહારાજ. પ્રહલાદજી મહારાજ નાનપણથી જેમ કહેવાય કે ભગવાનના ભક્ત હતા. એને નારાયણનું નામ બહુ ગમે છે. ક્યાંય નારાયણનું નામ લેવાતું હોય તો એ અતિશય રાજી થઈ જાય છે. પ્રહલાદજી મહારાજની બાજુમાં એક કુંભારનું ઘર હતું. એ કુંભારના એ ઘરની અંદર સરસ મજાના કુંભાર માટલા બનાવતા હતા. અને એમ કહેવાય કે માટલાને પકવવા માટે માટલાઓની વચ્ચે એમ કહેવાય કે નીચે અગ્નિ પ્રગટાવ્યો છે ને માટલાને પકવવા માટે મૂક્યા છે. ત્યાં તો બે બાળકો દોડતા દોડતા આવે છે. પિતાજી તમે આ શું કર્યું? પિતાજી તમે આ શું કર્યું? કે શું થયું? અરે માટલા ઘણા દિવસના પડ્યા હતા, આની અંદર અમે બિલાડીના બચ્ચાનો જન્મ થયો છે એવું અમે જોયું છે. આ માટલા તમે જે પકવવા મૂક્યા છે એની અંદર જીવતા નાના નાના બાળકો છે. તમે પિતાજી આ શું કર્યું? હવે આગળ ઓલવી નાખો. કે બેટા હવે અમારાથી કશું ન થાય, એકવાર શરૂ થઈ ગયું, હવે તેની સમય પૂરો થાય. એક રસ્તો છે કે ઉપરથી વરસાદ પડે તો આ બુઝાય, એ સિવાય કોઈ રસ્તો નથી. અને પતિ દોડતા દોડતા આવે છે કે મને ભગવાન પર પૂરો ભરોસો છે, ભગવાનનું નામ લો, જરૂર આગ બુઝાશે. એમ કહેવાય કે પતિ પત્ની બંને જણા ભગવાનના નામની તાળી પાડીને ભગવાન નારાયણને યાદ કરે છે અને કહે છે કે હે પ્રભુ, આ જીવોનો તમે જીવ બચાવો, પ્રભુ તમે આવો, પ્રભુ તમે આવો. નારદજી મહારાજ આ સુંદર મજાનું વર્ણન કરે છે. કહેવાય કે એ વખતે એવા ભગવાનના નામની ધૂન લગાવી અને સમય નહોતો ને અચાનક કહેવાય કે વાદળીઓ ભેગી થવા લાગે છે, વાદળોનો ગડગડાટ થવા લાગે છે, વીજળીઓનો ચમકારો થવા લાગે છે અને અચાનક એ જગ્યા ઉપર મુશળધાર વરસાદ થાય છે. અને આખા ગામમાં બીજી કોઈ જગ્યા ઉપર વરસાદ નથી, પણ જે જગ્યા ઉપર માટલા છે, જે જગ્યા ઉપર અગ્નિ લાગેલો છે, એ જગ્યા ઉપર જ એમ કહેવાય કે વરસાદ પડે છે, આગ બુઝાય છે. છોકરાઓ અંદર જાય છે, એ માટલું ખેંચીને બહાર લાવે છે, અંદરથી બિલાડીના બચ્ચા જીવતા બહાર નીકળે છે. આ દ્રશ્ય પ્રહલાદજી મહારાજે પણ જોયું. પ્રહલાદજી દોડતા દોડતા આવે છે, એમણે પણ આ દ્રશ્ય જોયું અને ત્યારે એમને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે મારને વાલા હે ભગવાન, બચાને વાલા હે ભગવાન. આ દુનિયામાં જે ભગવાન કરી શકે બીજું કોઈને કરી શકે ને એ મારું નારાયણ છે. નારાયણનું નામે આજે આ બિલાડીના બચ્ચાને બચાવ્યા છે તો મારું પણ રક્ષણ એ કરશે, માટે હું એનું ભજન કરીશ. પિતાજીની પાસે એમ કહેવાય કે જાય છે. હિરણ્યકશ્યપુને એટલો બધો અહંકાર છે, અભિમાન છે. એના રાજ્યમાં જેટલા મંદિરો હતા એ બધા મંદિરોમાંથી ભગવાનની મૂર્તિ હટાવીને પોતાની મૂર્તિ મુકાવી કે ભજન કરવું હોય તો મારું ભજન કરવું, હું ભગવાન છું, બીજું કોઈ આ દુનિયામાં ભગવાન નથી, હું ભગવાન છું. એક દિવસ અમે વાતો કરતા હોય છે અને પ્રહલાદજી મહારાજ આવી જાય છે, કહે છે કે હું ભગવાન છું. ત્યારે પ્રહલાદજી આવીને કહે છે કે નહીં પિતાજી, તમે ભગવાન નથી, ભગવાન તો મારો નારાયણ છે. એટલે કે તું નારાયણને કેવી રીતે ઓળખે? પિતાજી હું નારાયણને ઓળખું છું. આ જગતનું જેને સર્જન કર્યું છે એનું પાલન કરે છે અને અંતે એનો લય કરનાર ભગવાન નારાયણ છે. માટે એ નારાયણનું ભજન કરવું એ જ મનુષ્ય જીવનનું કામ છે. અને તને આવું બધું શિક્ષણ કોને શીખવાડી દીધું છે? રાક્ષસોના જે ગુરુ હોય છે એને બોલાવવામાં આવે છે અને કીધું કે આ પ્રહલાદજીને અહીંયાથી તમે લઈ જાઓ અને એને રાક્ષસોના ગુણ એના જીવનમાં આવે એટલા માટે તમે અહીંયાથી લઈ જાઓ અને એને ગુરુકુળમાં જઈને શીખવાડો. પ્રહલાદજી મહારાજના જીવનમાં પરિવર્તન કરવાની કોશિશ કરે છે પણ કોઈ પણ જાતનું પરિવર્તન થતું નથી. ઉપરથી ગુરુજીની બુદ્ધિ સુધારી દે છે. જે બાળકો રાક્ષસોના બાળકો હતા ને એ બધાને નારાયણનું નામ લેતા કરી નાખે છે પ્રહલાદજી મહારાજ. અંતે એમ કહેવાય કે પોતાના ઘરે પાછા આવે છે. કીધું કે બેટા તું શું શીખ્યો? પિતાજી હું શીખ્યો છું કે નવધા ભક્તિ કરવાથી ભગવાન નારાયણ રાજી થાય છે. 9 પ્રકારની ભક્તિ એ પિતાજી જે કરે છે એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. એ ભક્તિની શરૂઆત શ્રવણથી થાય છે. શ્રવણ કરો, કીર્તન કરો, ભગવાનના નામનો જપ કરો, ભગવાનને વંદન કરો, ભગવાનની પૂજા કરો, અનુરાગ સાથે ભગવાનને પ્રેમ કરો, એનાથી ભગવાન રાજી થાય છે. અને કોણ ભગવાન? કે નારાયણ ભગવાન. અને તને ના પાડીને કે તું બીજા કોઈ નારાયણનું નામ ના લઈશ, હું જ ભગવાન છું. કહેવાય કે 2-3 વાર આવું થયું ને ત્યારે પિતાજી એટલા બધા ખીજાયા છે કે મારા જ ઘરમાં મારો વિરોધ કરવા વાળો આ ક્યાંથી આવ્યો છે, મારી નાખો એને. રાક્ષસોને કહે છે કે લઈ જવાને પથ્થર ઉપરથી, પહાડ ઉપરથી નીચે પછાડીને મારી નાખો.
રાક્ષસો જાય છે પહાડ ઉપરથી નીચે ફેંકે છે તો કહેવાય કે ફૂલોના તકિયામાં ફૂલ પડે એવી રીતે પ્રહલાદજી પડ્યા છે, પાછા આવે છે, પિતાજી પિતાજી, કે પાછો ક્યાંથી આવ્યો? અરે કે ઉપરથી નીચે નાખ્યો તો કેવી રીતે બચી ગયો? એક કામ કરો, એને જળમાં ડૂબાડી દો, દરિયામાં ડૂબાડી દો, શરીર ઉપર સાંકળો બાંધી દીધી છે, પથ્થરો બાંધી દીધા છે, જળમાં નાખ્યો છે. પણ જેવો દરિયાની અંદર જાય છે, સાંકળો બધી તૂટી જાય છે, પ્રહલાદજી પાછા આવે છે. પિતાજી, અરે તું પાછો ક્યાંથી આવ્યો? કહેવાય કે હાથીઓને મદીના પીવડાવી દેવામાં આવે છે અને એ મદીના પીવડાવેલા હાથીઓની વચ્ચે નાખવામાં આવે છે, પણ હાથીઓ પણ કશું કરતા નથી. ફૂલોની માળા લઈ પ્રહલાદજીને પહેરાવે છે. જેટલા પ્રયાસ કર્યા બધા પ્રયાસ ઊંધા થાય છે. એટલા માટે કીધું છે કે એક ભગવાન તમારા ઉપર રાજી થઈ જાય ને તો આખી દુનિયા તમારા ઉપર રાજી થઈ જાય છે. માટે ભગવાનને રાજી કરી લો. પ્રહલાદજીને મારવા માટે એમ કહેવાય કે હિરણ્યકશ્યપુએ ઘણા બધા પ્રયાસ કર્યા, ઝેર પીવડાવ્યું તો કહેવાય કે અમૃત થઈ જાય છે. અંતે હિરણ્યકશ્યપુની બહેન હોલિકા છે, એને કીધું કે મને વરદાન છે કે અગ્નિમાં હું બળતી નથી, કોઈ પણ જગ્યા પર અગ્નિ હોય પણ હું એમાં જઉં ને તો ન બળવાનું મને વરદાન છે. માટે તમે અગ્નિ તૈયાર કરો, હું મારા ઘોડામાં લઈને પ્રહલાદને બેસું. અને અગ્નિ તૈયાર કરવામાં આવે છે. હોલિકા બેસી છે અને એની અંદર ઘોડામાં પ્રહલાદજીને બેસાડ્યો છે, નીચેથી અગ્નિ પ્રગટાવે છે. જે હોલિકાને વરદાન હતું કે અગ્નિમાં નહીં પડે એ અગ્નિમાં પડી જાય છે અને પ્રહલાદજી બચીને બહાર આવે છે. બધાની આંખો ચાર થઈ જાય છે. પ્રહલાદજી મારે તો જય જયકાર થાય છે. પ્રહલાદજી કહે છે મારો જય જયકાર ન કરો, જય જયકાર કરવો હોય તો મારા ભગવાનના નામનો કરો, મારા ભગવાનનો કરો. અંતે હિરણ્યકશ્યપુ એક ગરમ કરેલો લાલ ધગધગતો થાંભલો, લોખંડનો ગરમ કરેલો લાલ ધગધગતો થાંભલો લઈને એમ કહેવાય કે સભામાં આવે છે અને પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદ બોલો, ભગવાન ક્યાં છે? પિતાજી, ભગવાન અણુની અંદર બિરાજમાન છે. પિતાજી, એવી કઈ જગ્યા છે કે જેમાં ભગવાન નથી? તો ક્યાં છે તારો ભગવાન? કે પિતાજી, ભગવાન દરેક જગ્યા ઉપર છે. તો તને શું આ ધગધગતા થાંભલાની અંદર ભગવાન દેખાય છે? કે હા પિતાજી, મને એમાં પણ ભગવાન દેખાય છે. તો એમાં ભગવાન દેખાતો હોય તો ફેંકી જાગેના ભગવાનને. એટલે કહેવાય કે પ્રહલાદજી મહારાજ જરા પણ વિચાર કર્યા વગર એ ધગધગતા થાંભલાને જ્યાં ફેંકવા માટે જાય છે, અંદરથી થાંભલો એમ કહેવાય કે બે ભાગ થઈ જાય છે, ફાટે છે અને નૃસિંહ ભગવાન અંદરથી પ્રગટ થાય છે. બોલો નૃસિંહ ભગવાન કી જય હો. નૃસિંહ ભગવાનને એટલો બધો ક્રોધ છે, હિરણ્યકશ્યપુને પકડે છે, ઉમરામાં જઈને બેસે છે અને પોતાના ખોળામાં મૂકે છે, એની છાતી ચીરે છે પોતાના નખોથી અને કહે છે કે હિરણ્યકશ્યપુ બોલ, અત્યારે દિવસ છે કે રાત? એટલે કહે છે કે નથી દિવસ નથી રાત, અત્યારે તો સંધ્યાનો સમય છે. તો બોલ, તું આકાશમાં છે કે ધરતી ઉપર? તો કે હું આકાશમાં નથી, ધરતી ઉપર નથી, તમારા પગ ઉપર છું. મારા હાથમાં અસ્ત્ર છે કે શસ્ત્ર છો? તો કે તમારા હાથમાં અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, તમારા નખ જ હવે તો શસ્ત્ર જેવા બની ગયા છે. બોલ, હું માનવ છું કે દાનવ? દેવ કોણ છું? કે તમે માનવે નથી, દાનવે નથી, તમે અડધા માનવ છો ને અડધા પશુ છો. બોલ, 12 મહિનામાંથી અત્યારે કયો મહિનો ચાલે છે? તો કે 12 મહિનામાંથી એક મહિનો નથી ચાલતો, અત્યારે અધિક મહિનો ચાલે છે. તો તારી બધી જ વાતો અહીંયા પૂરી થાય છે ને હિરણ્યકશ્યપુને એમ કહેવાય કે મૃત્યુ થાય છે. હિરણ્યકશ્યપુને ભગવાન મોક્ષ આપે છે. પણ મોક્ષ આપ્યા પછી પણ નૃસિંહ ભગવાનનો એટલો બધો ક્રોધ છે કે શાંત થતો નથી. દેવી દેવતાઓ સ્તુતિ કરીને થાક્યા પણ શાંત પડતા નથી. ત્યારે કોઈએ કીધું કે પ્રહલાદજી તમે જાઓ અને ખોડામાં જઈને પડો એમના, તો કંઈક ક્રોધ શાંત થાય. અને જેવા પ્રહલાદજી જાય છે, ખોડામાં પડે છે, કહેવાય કે નૃસિંહ ભગવાનને અત્યંત અચાનક ભાન આવે છે અને પ્રહલાદજીને ચાટવા લાગે છે અને પોતાના ક્રોધને શાંત કરે છે. આવી રીતે સુંદર મજાની રીતે જગતની આગળ મારા ને તમારા માટે કે ભગવાન ઉપર જે વિશ્વાસ રાખે છે, ભગવાન એનું કોઈ પણ રીતે કોઈને કોઈ સ્વરૂપે એનું રક્ષણ કરે છે, એનું પાલન કરે છે, એનું પોષણ કરે છે. એવી સુંદર મજાની કથા મેં તમે ભાવથી અને પ્રેમથી સાંભળી છે. આજે આપણે ભગવાન કૃષ્ણને સુંદર મજાના પ્રાગટ્યનો ઉત્સવ પણ કરવાનો છે. પણ આગળ સરસ મજાની ઘણી બધી કથાઓ છે. ગજેન્દ્ર મોક્ષની કથા છે. એક હાથી ત્રિકુટાચલ પર્વત ઉપર બિરાજમાન છે, સરોવરમાં સ્નાન કરવા જાય છે. હાથીને પાણી પર બહુ પ્રેમ હોય છે, સાંભળો છો ને? હાથીને પાણીમાં બહુ પ્રેમ, એટલે પાણીમાં સ્નાન કરવા રોજ જાય.
પોતાનો મોટો પરિવાર છે બહુ સરસ મજાનો, એ બધાને લઈને એમ કહેવાય કે સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે. રોજની જેમ સ્નાન કરવા જાય છે, રોજ જેમ સ્નાન કરીને સાંજે પાછો જાય. એની ઈચ્છા હતી કે આજે પણ સ્નાન કરીને સાંજે પાછો જઈશું. પણ એ જ સરોવરની અંદર એક બહુ મોટો મગર આવ્યો છે અને ધીરે ધીરે હાથીનો પગ પકડ્યો છે. એને થયું કે આ કોઈ નાનું જનાવર હશે, ભૂલથી પકડ્યું હશે, એટલે એક બે વાર આમ કરે છે કે હમણાં છોડી દેશે, હમણાં છોડી દેશે. પણ મગર મોટો હતો, બરોબર પગ પકડ્યો તો છોડતો નથી અને ખેંચીને ધીરે ધીરે અંદર લઈ જાય છે. થોડો સમય થયો પછી એને ભાન થયું કે હું થોડો ઝઘડાયો લાગુ છું, પકડાયો લાગુ છું, એટલે છૂટવાનો પ્રયત્ન કરે છે. પરિવારને કહે છે કે મને જરા ખેંચો, મને કોઈ ખેંચે છે, મને જરા બહાર કાઢવાનો ઉપાય કરો. તો બે હાથી ખેંચે છે, હાથણીઓ ખેંચે છે, બચ્ચા ખેંચે છે. થોડો પ્રયાસ કરે, પાછો પેલો ખેંચી જાય, થોડો પ્રયાસ કરે, પાછો પેલો ખેંચી જાય. એક દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા, પરિવાર થાકી જાય છે. હવે અમારામાં એટલું જોશ નથી, અમે અહીં 3 દિવસથી છીએ, હવે અમે થાક્યા છીએ, માટે અમે અહીંયાથી જઈએ છીએ. કહેવાય કે મગરની શક્તિ પાણીમાં બહુ હોય. સાંભળો છો ને બધા? મગરની શક્તિ પાણીમાં હોય, ધરતી ઉપર એટલી શક્તિ એની ન દેખાય. હાથીની શક્તિ ધરતી ઉપર હોય, પાણીમાં કશું ના કરી શકે હાથી. અને પાણીમાં એમ કહેવાય કે ખેંચતો જાય છે. અટવાયો છે, અકળાયો છે, શું કરવું ખબર પડતી નથી. પરિવાર બધો બહાર નીકળી જવા લાગ્યો છે. સંતો કહે છે કે આ હાથી કોણ છે, આ મગર કોણ છે, આ પરિવાર કોણ છે? તો કે હાથી એટલે જીવ છે, જીવ એટલે આપણે બધા, અને આ મગર એટલે મૃત્યુ છે. સાંભળો છો ને બધા? અને મગર આવીને શું પકડ્યું છે? શું પકડ્યું છે? મૃત્યુ પણ આવીને પહેલા શું પકડે છે ખબર છે? પગ પકડે છે પહેલા. અને પગમાં ધીરે ધીરે તકલીફ થવા લાગે ને પગ બહુ દુખતા હોય કે નીચે બેસાતું નથી, તો સમજો એ ચિઠ્ઠી ઉપરથી મોકલે છે ભગવાને એક કે હવે તૈયારી કરો, હવે ત્યાં બહુ રહી ગયા, હવે અહીંયા ઘણા કે ભગવાન કે મને સમય ના આપ્યો, ધડ દઈને લઈ લીધા. ઘણા એવું કે બચ્ચા જરાય સમય ના આપ્યો, ધડ દઈને. ભગવાન કોઈને ધડ દઈને લઈ જ નથી લેતા, પહેલા સંદેશા મોકલે છે. કેવી રીતે સંદેશા મોકલે છે? જાતના સંદેશા મોકલે છે. ભગવાન પહેલો સંદેશો મોકલે છે કે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું. ઘોડે ચડીને આવ્યું એટલે છાનું માનું નથી આવતું, પણ ઘોડે ચડીને આવે એટલે પહેલા માથાના વાળ સફેદ થાય. એ સમજવા પહેલી ચિઠ્ઠી આવી કે હવે તૈયારી કરો, કાળા કામ કરવાના બંધ કરો, હવે ધોળા સારા સારા કામ કરો, ઉજળા કામ કરો. પણ ભગવાન કરે ધોળા તો માણસ કરે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને. બીજો સંદેશો તારી આંખડીઓનું ઓછો થયું અજવાળું રે, આંખડીઓનું ઓછો થયું અજવાળું રે, આંખડીઓનું. ધીરે ધીરે આંખડીઓનું અજવાળું ઓછું થાય એટલે આંખોમાં દેખાવાનું ઓછું થાય. 42 વર્ષે એમ કહેવાય કે બેતાલા આવે. નાનપણમાં આજના બાળકોને આવે છે એની વાત નથી, પણ જે 40 વર્ષ થાય, 45 વર્ષ થાય ને પછી ધીરે ધીરે જે આંખોના અજવાળા ઓછા થાય છે, એ કહેવા માંગે છે કે હવે બહાર બહુ જોઈ લીધું, હવે અંદરનું જુઓ. 50 વર્ષ થાય, 60 વર્ષ થાય, એમ કહેવાય કે મોતિયા ઉતારે, મોતિયા આવી જાય. એ મને તમને કહેવા માંગે છે કે હવે બહાર જોવામાં મજા નથી, અંદરનું જુઓ. પણ આપણે મોતિયા ઉતારવાના, શાર કઢાવવાના, ચશ્મા પહેરવાના, પણ જોવાના તો બાર બાપને. અરે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, કર્ણ ભુવનમાં મારા કર્ણ ભુવનમાં દેવાય અલી ઘટના કાળ રે, કર્ણ ભુવનમાં દેવાય અલી ઘટના કાળ રે, કર્ણ ભુવનમાં દેવાય અલી ઘટના કાળ રે, કર્ણ ભુવનમાં દેવાય અલી ઘટના કાળ. ચિઠ્ઠી આવે છે, ધીરે ધીરે કાને સંભળાવવાનું ઓછું થાય છે. ભગવાન કહે છે કે હવે બહારનું સાંભળવાનું રહેવા દો, ઉંદરથી હું રાડો પાડું છું, મારું સાંભળો.
પણ કે ના અમે તો બહારનું સાંભળવાના, અમે મશીનો લગાવવાના, ફિટ કરવાના, પણ અમે બહારનું સાંભળવાના, અંદરનું સાંભળવાના નથી. તો આ સંદેશા મોકલે છે. કોઈ ભગવાન ડાયરેક્ટ લેતો નથી. કોઈ માણસ આપણા પાડોશી અઠવાડિયા માટે, મહિના માટે બહાર જવાના હોય ને તો દરવાજો તો બંધ કરે પણ બારીઓ બંધ કરે. એટલે આપણે પૂછ્યા બારીઓ શું કામ બંધ કરો છો? તમે તો હમણાં આવતા રહેવાના છો. કે ના ના અમે આ વધારે લાંબો પ્રવાસ એટલે બધું બરોબર ફિટ કરે. એમ જ્યારે મોટા પ્રવાસમાં જાય ને ત્યાં બધી બારીઓ ધીરે ધીરે બંધ થાય. આ થાય એનો વાંધો નથી. વાંધો શું છે? અરે તો એના લીધો મેં તો એના લીધો નારાયણનું નામ રે. 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 ઘડપણ ઘડપણ હું અહીંયા કહું છું. ઘડપણ ઘડપણ ઘણાને સંભળાતો છે ગડપણ ગડપણ, અને એના કરતા ઘણાને તો સંભળાતો હશે કે પહેલું પહેલું મંગળિયું મને તારે. પહેલું પહેલું મંગળિયું મને તારે. આજે તો કાનુડાનો આજે જન્મ થવાનો 2 દિવસ પછી એના મંગળિયા આપણે ભરતીશું. આજે એનો જન્મ કરવાનો છે. આજે ગજેન્દ્રનો પગ મગર પકડે છે. પરિવાર બધો ઉભો છે. પરિવાર બચાવી શકતો નથી. આપણે કોરોનામાં પણ જોયું કે માણસની દશા એવી થઈ હતી કે પરિવાર પણ એમ કહેવાય કે કરોડોપતિ હોય કે અબજોપતિ હોય, શું કરે? પરિવારની અંદર જવા દેતા નહોતા. અને જવા દે તો પરિવારના બીજા માણસો ના પડે. તું ના જતો નહીં તો તને ચોટશે કોરોના. દૂર રહેજે. જેને થયો હોય તો થયો, એ ભલે જાય, પણ તું ધ્યાન રાખજે. આપણે બધાએ જોયું છે કે સ્વાર્થ આવે એટલે માણસ એમ કહેવાય કે બધાને છોડી દે છે. પોતાનું જ એમ કહેવાય કે જોવે છે. મા બાપને ઘણી ઈચ્છા હતી સંતાનોને મળવાની, પણ રોગ એવો હતો કે બાપ પોતે પણ કહેતો કે મારે નથી મળવું, કારણ કે મને મળવા આવશે, કદાચ એને થઈ જાય તો. અને ઘણા સંતાનો એવા હતા કે આપણે મળવા જવું નથી, જવામાં કે આપણને થઈ જાય તો. માટે આપણે બધા જ આ બધો જ અનુભવ કર્યો છે. દુનિયામાં રોજ અનુભવ કરીએ છીએ કે કોઈ આપણું ઘર, આપણો પરિવાર, આપણા સગા કે આપણા વાલા આપણા મુસીબત પર કોઈ કામ આવતા નથી. એ કામ એ વખતે જો કોઈ આવે ને તો એ વખતે આપણું ભજન અને આપણો પરમાત્મા જેનું ભજન કર્યું હોય ને એ જ મારને તમારા કામ આવે છે. પરિવારને રાડ પાડે છે, કોઈ આવતું નથી. મગર હવે અંદર ખેંચી જવાની તૈયારીમાં છે. ત્યારે ગજેન્દ્ર ગયા જન્મનો એક ભક્ત હતો. અને ભક્તિ યાદ આવે છે, ભગવાન યાદ આવે છે. અને સરોવરમાંથી કમળ તોડીને કહે છે, હે ભગવાન, હવે મારું કોઈ નથી, તમે જ મને બચાવો. અને જ્યાં સૂંઢ ઊંચી કરીને પોકાર કરે છે, અને એ જ વખતે વૈકુંઠમાં અવાજ જાય છે અને ગરુડ પર બિરાજમાન થઈ ભગવાન એમ કહેવાય કે આવે છે, સુદર્શન ચક્ર લે છે, મગજને એમ કહેવાય કે મારે છે, મોક્ષ આપે છે, પોતાનું ધામ આપે છે અને ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર કરે છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન જય હો. સંતો કહે છે કે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ગજેન્દ્રનું કામ કર્યું, મગરનો ઉદ્ધાર કર્યો. કે મગર તો ભગવાનના ધામમાં ગયો. જેવો ભગવાનના ધામમાં ગયો એટલે મગરનું રૂપ ત્યજી દીધું અને દેવતા બની ગયો. એટલે પેલા ગજેન્દ્રએ ફરિયાદ કરી, ભગવાન તમે આવું ના કરાય તમારે. એટલે કે શું થયું? કે તમને બોલાવ્યા કોને? એટલે કે તે મેં તમને બોલાવ્યા, મેં તમારું ભજન કર્યું, તો તમારે મારો ઉદ્ધાર પહેલા કરાય કે આ મગરનો ઉદ્ધાર પહેલા કરાય? તમે તો આને દેવ બનાવી દીધો, તમારે એનો ઉદ્ધાર કરવાનો કે મારો કરવાનો? ત્યારે ભગવાને કીધું કે તું કોનો ભક્ત છે? એટલે કે તમારો. ત્યાં કોના ચરણ પકડ્યા છે? કે તમારા. અને તારા ચરણ કોને પકડ્યા હતા? તો કે મગરે. તો ભગવાને કીધું કે મારો નિયમ છે કે મારા ચરણ પકડે એનો ઉદ્ધાર હું પછી કરું છું, પણ મારા ભક્તના ચરણ પકડે ને એનો ઉદ્ધાર હું પહેલા કરું છું. જે મારા ભક્તના ચરણ પકડે એનો ઉદ્ધાર હું પહેલા કરું છું. મારા સંતના પગલા જે પકડે ને એનો ઉદ્ધાર હું પહેલા કરું છું. એટલા માટે હું એનો ઉદ્ધાર કરું છું. આવા ભગવાનનો સુંદર મજાનો સ્વભાવ છે. સુંદર મજાની કથા દ્વારા મને ને તમને ભગવાનના ભજનનો મહિમા સમજાવ્યો છે. આગળ સમુદ્ર મંથનની કથા આવે છે. વામન બનીને ભગવાન બલિરાજાના યજ્ઞની અંદર જાય છે, બલિરાજાનો ઉદ્ધાર કરે છે. એનું પણ સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. સુંદર મજાના રઘુકુળની સુંદર મજાની કથા અને રઘુકુળની અંદર જે બધા રાજાઓ થયા એની સુંદર મજાની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સુતજી મહારાજ જ્યારે કથા કહે છે ત્યારે સોનકાદી ઋષિમુનિઓ ભગવાન રામજીની કથા પૂછે છે. ત્યારે ભગવાન રામજીના ચરિત્રનું પણ સુંદર મજાનું વર્ણન કરતા સુતજી મહારાજ સુંદર મજાનું વર્ણન કરતા કહે છે, હો રઘુકુલ રીત સદા ચલી આઈ,
છે, 4 દીકરા છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એક દીકરા એકથી ચડિયાતા છે. ભગવાન રામ, ભગવાન વિષ્ણુનો સુંદર મજાનો અવતાર છે અને એમના કુળની અંદર રીતિ કેવી ચાલે છે તો કહે છે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ, રામ સિયા રામ જય જય રામ, શત્રુઘ્નજી મહારાજ, લક્ષ્મણજી મહારાજ, ભરતજી મહારાજ અને ભગવાન રામ કેવા છે તો કે એનું નામ મંગળ છે, એનું રૂપ મંગળ છે, એનું ધામ મંગળ છે. કેવા છે? મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ત્યારે ગુરુકુળમાં ભણવા જાય છે. ગુરુકુલ ગયે ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અંધ સબ વિદ્યા પાઈ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ, સિયા રામ સિયા રામ જય જય માહિતી પ્રાપ્ત કરવી અને વિદ્યા પ્રાપ્ત કરવી એમાં બહુ ફેર છે. આજે બાળકો પુસ્તકોમાં ભણે છે, એમાં માહિતી પ્રાપ્ત કરે છે, વિદ્યા પ્રાપ્ત નથી કરતા. માહિતી પ્રાપ્ત કરે છે. જેમ જેમ આજનો બાળક ભણતો જાય છે એમ કહેવાય કે અભિમાન અંદર ભરાતું જાય છે. નહીં તો આપણે ત્યાં કીધું છે કે જેમ જેમ વિદ્યા આવે છે એમ માણસ વિનમ્ર બને છે. કહેવાય કે ભગવાન રામ ભણવા માટે ગયા છે, ભણીને આવ્યા છે તો પછી વ્યવહાર કેવો થવા લાગ્યો છે, કેવું આચરણ કરે છે? પ્રાતકાલ ઉઠ કે રઘુરાઈ, ગુરુ પિતૃમાત કરે સેવકાઈ, રામ સિયા રામ ઉઠે છે તો માતાને વંદન કરે છે, પિતાને વંદન કરે છે, ગુરુને વંદન કરે છે. જેમ જેમ જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરે છે એમ વિનમ્ર બને છે. સંતો કહે છે કે આખા અયોધ્યાની એક ઈચ્છા છે કે ભગવાન રામના સુંદર મજાના દશરથજીના દીકરા ભગવાન રામ છે એ સુંદર સારું ભણે, ખૂબ વિદ્યા પ્રાપ્ત કરે અને જીવનમાં ખૂબ આગળ વધે. આવા સુંદર મજાના સંકલ્પો હતા. એમાં વિશ્વામિત્ર ઋષિ આવે છે, જેને જંગલમાં ઘણા બધા રાક્ષસો હેરાન કરે છે. તો દશરથજીને કહે છે કે તમારા 2 બાળકોને મારી સાથે મોકલો. તો રામ અને લક્ષ્મણને સાથે મોકલે છે. તાડકા નામની રાક્ષસીને મારે છે અને ત્યાંથી જનકપુરની અંદર ધનુષ્ય યજ્ઞ થવાનો છે. ત્યાં આગળ રામ અને લક્ષ્મણજી જાય છે અને ત્યાં તો બહુ મોટી સભા ભરાવી હતી કે આ ધનુષ્ય હતું, એવું ધનુષ્ય હતું કે જે હજારો હાથીથી પણ હલે એવું નહોતું. અને સભાની મધ્યમાં ઊભા થઈ જે તોડે એને સીતાજી એમ કહેવાય કે મળે. ઘણા બધા રાજાઓ આવ્યા હતા, સુંદર મજાનો મંડપ બંધાયો હતો અને ચારે બાજુ ગીતો ગવાતા હતા. રાજા જનક ઘરે મંડપ સહેલડી, રાજા જનક ઘરે માંડવો, આવ્યો
ધનુષ યજ્ઞની અંદર ધનુષને ઉપાડે છે, એની પ્રશંસા ચડાવે છે, ધનુષના બે કટકા થઈ જાય છે અને યજ્ઞમાં જીતે છે. બધા જ રાજાઓ ત્યાંથી એમ કહેવાય કે જવાની તૈયારી કરતા હતા. પરશુરામજી મહારાજ આવે છે, એ પણ ભગવાન રામને ઓળખી જાય છે, આશીર્વાદ આપે છે અને એ જગ્યા ઉપર ભગવાન રામ અને સીતાજીના ભવ્ય લગ્નનો ઉત્સવ થાય છે. પણ ખાલી રામજી અને સીતાજીના લગ્ન નથી થતા, ચાર ભાઈઓના લગ્ન થાય છે. એક સાથે ચાર દીકરાઓ લગ્ન કરીને અયોધ્યામાં પાછા આવે છે. આખા અયોધ્યાની હવે એક જ ઈચ્છા છે કે જલ્દી ભગવાન રામ સિંહાસન ઉપર બિરાજમાન થાય અને રાજા બને. પણ કહેવાય કે મનુષ્યની જેટલી ઈચ્છા હોય બધી પૂરી થતી નથી. ભગવાન રામ અયોધ્યાના રાજા નથી બનતા, પણ ભગવાન રામ વનના રાજા બને છે. કઈ રાણીને મંથરા રાણી એમ કહેવાય કે મંથરા આવીને એવી નિંદા કરે છે, કાનમાં એવી વાતો કરે છે કે જેનાથી માં કઈના વિચારો બદલાઈ જાય છે અને રાજા જે બનવાના હતા ભગવાન રામ એ 14 વર્ષ માટે વનવાસમાં જાય છે. તો રામ વનવાસમાં જવા તૈયાર થયા તો સીતાજી કહે છે કે તમારા વગર હું ન રહી શકું, માટે હું પણ આવીશ. એ પણ સાથે જાય છે. તો લક્ષ્મણજી કહે છે કે હું પણ આવીશ. એવી રીતે રામ, લક્ષ્મણ અને જાનકી જંગલની અંદર જાય છે. ભરતજી મહારાજ આવે છે અને અત્યંત દુઃખ થાય છે. આ દુઃખ ન સહન કરતા રાજા દશરથજીનું મૃત્યુ થાય છે. ભરતજી રામજીને પાછા લેવા માટે જાય છે, પણ પાદુકા લઈને એમ કહેવાય કે ભરતજી પાછા આવે છે. 14 વર્ષના વનવાસમાં ભગવાન નીકળ્યા છે, ઘણા બધા લોકોનો ઉદ્ધાર કરે છે ભગવાન, ઘણા સંતો મહંતોને મળે છે. રાવણની બેન શૂર્પણખા આવે છે, જે સીતાજીને દૂર કરી ભગવાન રામ સાથે લગ્ન કરવાની વાત કરે છે. ભગવાન આદેશ આપે છે અને લક્ષ્મણજી એના નાક અને કાન કાપે છે. રાવણ પાસે સમાચાર જાય છે. રાવણ જોગીનું રૂપ ધારણ કરીને સીતાજીનું અપહરણ કરવા માટે આવે છે, અપહરણ કરે છે. કહેવાય કે રાવણ સીતાજીને લઈ જાય છે. રામ અને લક્ષ્મણ સીતાજીને શોધતા કિષ્કિંધામાં આવે છે. સબરીજીની સાથે સુંદર મજાની મુલાકાત થાય છે. સબરીજી કહે છે કે આગળ જાઓ, કિષ્કિંધામાં તમને હનુમાનજી મળશે, સુગ્રીવ મળશે અને તમને મદદ કરશે. આગળ જાય છે, ત્યાં આગળ હનુમાનજી સાથે ભગવાન શ્રી રામની મુલાકાત થાય છે અને હનુમાનજીને જોઈને શ્રી રામજીને અતિશય આનંદ થયો અને રામજીને જોઈને હનુમાનજીને આનંદ થયો અને હનુમાનજીને જોઈને રામજીને અતિશય આનંદ થયો. બંને જણા મળે છે. કીધું ભગવાન હવે તમે ચિંતા ન કરતા, અત્યાર સુધી હું નહોતો, હવે હું તમારી સાથે છું, તમારે કંઈ કામ નહીં કરવું પડે, બધું કામ હનુમાનજી કહે છે કે હું કરીશ. પોતાના ખભા ઉપર બેસાડી સુગ્રીવ પાસે લઈ જાય છે, મૈત્રી કરાવે છે. સમુદ્રની ઉપર કૂદકો મારી હનુમાનજી લંકામાં જાય છે, સીતાજીની શોધ કરીને એમ કહેવાય કે પાછા આવે છે. કીધું કે માં લંકામાં છે. ભગવાને કીધું કે તો પછી હવે રાહ ના જુઓ, આપણે યુદ્ધ કરવા માટે જવાનું છે. દરિયા કિનારે આવી ગયા છે, દરિયો પાર કેવી રીતે કરવો, 3 દિવસનો ઉપવાસ કરે છે. અંતે સમુદ્ર ઉપર સેતુ બંધાવે છે. સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, ભગવાન જોવા માટે આવ્યા. ભગવાનની જગ્યા એટલી બધી ગમી. ભગવાને કીધું આ જગ્યા એટલી બધી સરસ મજાની છે કે મને એવી ઈચ્છા થાય છે કે આ સુંદર મજાની જગ્યા ઉપર મારા મહાદેવજી બિરાજમાન થવા જોઈએ. માટે એ સુંદર મજાના દરિયા કિનારે રામેશ્વર ભગવાનનું સુંદર મજાનું સ્થાપન ભગવાન શ્રી રામ કરે છે. સમુદ્ર ઉપર સેતુ બંધાવે છે, લંકામાં જાય છે અને લંકામાં રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. પણ ભગવાન શ્રી રામ 31 માણ મારે છે અને રાવણને મૃત્યુનો દંડ આપે છે અને પોતાના ધામમાં મોકલે છે. સીતાજીને પાછા લાવે છે. સીતાજીને લઈ ભગવાન શ્રી રામ પાછા ફર્યા છે, અયોધ્યામાં આવ્યા છે. આખું અયોધ્યા એટલું બધું આનંદમાં છે. દરેકના મુખમાં એક જ વાત છે કે જે સપનું અમે ઘણા બધા વર્ષો પહેલા જોયું હતું કે રામ રાજા બને, આજે એ સપનું સાકાર થયું. ભગવાન રામ અયોધ્યાના રાજા બને છે, સિંહાસન પર બિરાજમાન થાય છે. ચારે બાજુ જય જયકાર થાય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય હો. કહેવાય કે સુંદર મજાની ભગવાન રામની કથા ભાગવત કથાની અંદર પણ બિરાજમાન છે. કીધું કે હવે હું તમને ભગવાન કૃષ્ણની કથા સંભળાવું છું. ભગવાન કૃષ્ણનો સુંદર મજાનો જન્મ મથુરામાં થયો. ત્યાંથી ગોકુળમાં ગયા. ઘણો સમય એમ કહેવાય કે ગોકુળમાં રહ્યા. ત્યાંથી ભગવાન મથુરામાં ગયા, ત્યાંથી દ્વારકામાં ગયા અને દ્વારકાધીશ તરીકે બિરાજમાન થયા. આ ભગવાન કૃષ્ણની સુંદર મજાની કથા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવો આવી રીતે કથા કીધી ને તો તરત જ કહેવાય પરીક્ષિતજી મહારાજ બોલ્યા કે પ્રભુ તમે આ શું કર્યું? કે કેમ? અરે ભગવાન રામની કથા તમે બહુ સરસ મજાની રીતે કહી, બધાના પ્રસંગો બહુ સરસ મજાની રીતે કીધા અને મારા કનૈયાની કથા આવી તો તમે બિલકુલ ટૂંકમાં કહીને દ્વારકાધીશ ભગવાન કી જય કરીને પૂરી કરી દીધું. આવી રીતે નથી કહેવાની તો
કે અમને શાંતિથી કથા કહો, ભગવાનનો જન્મ કેવી રીતે થયો, ભગવાને કેવી રીતે બાળ લીલા કરી, અમારે બધું શાંતિથી સાંભળવું છે. હવે ઉતાવળ ન કરશો. હવે તો કઈ વાંધો નહીં, પણ હું તને એટલા માટે કહું છું, તું 3 દિવસથી બેઠો છે તો ઊભો પણ નથી થયો. માટે તારે પાણી પીવું હોય તો પી લે, થોડું જમવું હોય તો જમી લે, બીજું કોઈ કામ હોય તો તું ઊભો થઈ શકે છે. થોડી વાર હું કથાને વિરામ આપું, તારે કંઈ કામ હોય તો કરી લે. એટલે કે મારે કોઈ કામ નથી, મારે ઊભું થવું નથી. હવે તો મને વધારે રુચિ થઈ ગઈ છે કે હવે તો મારે ભગવાન કૃષ્ણની કથા સાંભળવી છે. માટે પ્રભુ તમે મને કથા કહો, તમે અમૃત જેવી કથા કહો છો, વચ્ચે તમે વિરામ ન આપો, મારે કૃષ્ણની કથા સાંભળવી છે એમ કહે છે. તો હવે સુખદેવજી મહારાજ સુંદર મજાની કથા, ભગવાન કૃષ્ણની કથા 10મ સ્કંદમાં મને તમને સુખદેવજી મહારાજ લઈ જાય છે કે એ વખતે ધરતી ઉપર એમ કહેવાય કે કંસનું રાજ હતું અને એટલા બધા રાજાઓ એમ કહેવાય કે રાજ્ય કંસના જેવા જ ભેગા થયા હતા અને ચારે બાજુ ધરતી અકળાવા લાગી. કંસ જેવા ભયંકર રાક્ષસો બધા ભેગા થયા હતા અને ચારે બાજુ ધરતી ઉપર એટલો બધો ત્રાસ મચાવ્યો હતો કે માણસો ભગવાનનું ભજન પણ કરી શકતા નહોતા, કોઈ અનુષ્ઠાન કરી શકતા નહોતા, કોઈ પૂજા કરી શકતા નહોતા, બધા અકળાયા હતા. અને ભયંકર રાક્ષસ તરીકે કંસનું નામ ચારે બાજુ ફેલાઈ ગયું હતું. કંસ પણ બેઠો બેઠો વિચાર કરે કે આ બધા મને રાજા તો કહે છે પણ વિભૂતિ કહે છે ને મારું નામ ખરું પણ અપમાન તરીકે મને બધા એમ કહેવાય કે ગણે છે, રાક્ષસ તરીકે ગણે છે. મારે સારા બનવું છે, સારા દેખાવું છે, સારું બનવું નથી. સાંભળો છો ને બધા? સારું દેખાવું ને સારું બનવું બેમાં બહુ ફેર છે. આપણે બધાને પણ સારા દેખાવું ગમે છે પણ સારું બનવું ગમતું નથી. સારા દેખાવા માટે આ દિવસથી ઉઠીએ ત્યારથી રાત સુધી સારું કેમ દેખાઈએ, દર્પણ સામે જઈને કેમ કરીને સારા દેખાઈએ એના માટે પ્રયત્ન કરીએ છીએ, સારા બનવા માટે પ્રયત્ન કરતા નથી. આ તો આપણે આટલા સારા ભેગા થયા છે કે સારા બનવા માટે ભગવાનની કથામાં બેઠા છે. કારણ કે જેને સારા બનવું હોય એ જ ભગવાનની કથામાં બેસે. સાંભળો છો ને બધા? જેમ પેલા બ્યુટી પાર્લરમાં જાઓ તો બહારથી સુંદર બનાવે, આ કથા પણ એક બ્યુટી પાર્લર છે, એ તમને અંદરથી સુંદર બનાવે છે. અને જ્યારે અંદરથી તમે સુંદર બનો, બહારથી સુંદર બનો તો દુનિયા વખાણ કરે, પણ અંદરથી સુંદર બનો ને તો ભગવાન વખાણ કરે. માટે ભગવાનને આપણે રાજી કરવાના છે. એટલા માટે આ સુંદર મજાના સત્સંગની અંદર હું ને તમે બેઠા છે. કહેવાય કે ઘણા બધા જરાસંઘ છે, શલ્ય છે, શિશુપાલ છે, દંતવક્ર છે, આ બધાનો ત્રાસ એટલો બધો થયો છે. કંસે કીધું કે હવે આને મારે સુધારવું છે. માટે પોતાના કાકાની દીકરી છે દેવકી, એના લગ્ન વસુદેવજી સાથે થાય છે. કંસે કીધું કે આ સુંદર મજાનો મોકો છે, હાથમાંથી જવા નથી દેવો. એને કીધું કે દેવકીના વિદાયનો પ્રસંગ આવે ને ત્યારે એને ખૂબ મારે દાન આપવું છે, દાન આપવું છે. એટલું નહીં, જ્યારે એની વિદાય થાય તો મારા રથમાં બેસાડીને હું રથ ચલાવીશ ને મારી બહેનને પાછળ બેસાડીશ અને હું એની વિદાય કરવા માટે છે કે એના ઘર સુધી જઈશ. એવી રીતે કંસ રથમાં બિરાજમાન થયું છે કે લોકોને ખબર પડે કે કંસને પોતાની બહેન પ્રત્યે કેટલો બધો પ્રેમ છે કે બહેનને રથમાં બેસાડી છે અને વિદાય કરવા પોતે જાય છે. તો લઈને જાય છે વસુદેવજી ને દેવકી, બંને જણા પાછળ બેઠા છે. રથ ધીરે ધીરે આગળ ચાલે છે. રથ આગળ ચાલતો તો એમાં આકાશવાણી થઈ કે હે કંસ, આ તું તને જેને તારા રથની અંદર બેસાડીને લઈ જાય છે એ તારી બેન નથી, એના કુખેથી જે 8મું સંતાન થવાનું છે એમાં તારો કાળ છુપાયેલો છે, એ તને મારશે. એમ આકાશવાણી બોલે છે કે આજે દેવકી છે એનું 8મું બાળક, 8મો ગર્ભ તારો નાશ કરશે. કંસ ગભરાય છે, કંસ ડરી જાય છે, ખડક કાઢે છે કે 8મું બાળક થવા દઉં તો ને હું અત્યારે તેને મારી નાખું ને જ્યાં મારવા જાય છે. વસુદેવજી પગ પકડે છે, નહીં કંસ, રહેવા દે, ખોટું માથે પાપ શું કામ ચડાવે છે? તારું મોત તો એને 8મા સંતાનથી છે, તું તારી બહેનને શું કામ મારે છે? તો કે શું કરું? તો અમને કેદખાનામાં પૂરી દે, કઈ વાંધો નહીં, અમારે જે પણ સંતાનનો જન્મ થશે તને આપીશું, તું સંતાનને મારી નાખશે. કંસ કહે છે કઈ વાંધો નહીં, કેદખાનામાં પૂરે છે. બાળકનો જન્મ થાય છે. વસુદેવજીની જીવ ચાલતો નથી, પણ જે વચન આપ્યું છે એ પાલન કરવા માટે લઈને જાય છે કે લે આ બાળકનો જન્મ થયો છે. કંસ બાળકને લે છે અને ભીત સાથે ભટકાઈને એમ કહેવાય કે બાળકને મૃત્યુ કરે છે. સમય વીતે છે, બીજા બાળકનો જન્મ થાય છે, બીજાને મારે છે, ત્રીજાને મારે છે, ચોથાને મારે છે, 6 સંતાનને આવી રીતે મારે છે. 7મા સંતાન તરીકે બલરામજી મહારાજ આવે છે. પણ સંતો કહે છે કે 7મા ગર્ભ તરીકે બલરામજી મહારાજ આવ્યા છે. કહેવાય કે રોહિણીજી માતાજી જે ગોકુળની અંદર છે
એ ગર્ભ ત્યાંથી લઈ જઈ અને રોહિણીજીના ગર્ભની અંદર સ્થાપિત કરવામાં આવે છે. ગર્ભને ત્યાંથી સંકર્ષણ કરી અને રોહિણીજીના ગર્ભની અંદર મૂકવામાં આવે છે. રાવણ કહે છે, રાવણ જેવો ક્રોધ કરીને આજે કંસ કહે છે કે શું થયું સાતમા બાળકનું? ત્યારે બધા સૈનિકો આવીને કીધું કે એ બાળક તો આવતા પહેલા જ મૃત્યુ પામ્યો, સરી ગયો, ગર્ભ સ્રવી ગયો. કંસ કહે છે કે જોઈને મારો ક્રોધ કેટલો છે, મારો ડર બધાને કેટલો છે બાળકને કે આવતા પહેલા મૃત્યુ પામ્યો. પણ એને ખબર નથી કે સાતમા બાળક તરીકે એનો જન્મ બલરામજીના મહારાજ તરીકે થઈ ગયો છે. રામ અવતારની અંદર આ શેષ નારાયણ ભગવાન છે ને એ નાના બનીને આવ્યા. રામ અવતારમાં ભગવાન શેષ નારાયણ છે એ લક્ષ્મણજી મહારાજ બનીને આવ્યા હતા, નાના બનીને આવ્યા હતા. અને ત્યારથી લક્ષ્મણજી મહારાજે કીધું કે પ્રભુ હવે મારે નાના બનીને નથી આવું, કારણ કે તમે મારું કશું માનતા નથી, માટે હવે મારે મોટા બનીને આવું છે અને હવે હું કહું એમ તમારે કરવાનું છે. ભગવાને કીધું કઈ વાંધો નહીં. એટલે બલરામજી મહારાજ પહેલા આવ્યા છે આ વખતે. અને બલરામજી મહારાજ આવ્યા છે પણ આંખો ખોલતા નથી. બધા કીધું કે શું થયું, આ બાળક આંખો કેમ નથી ખોલતો? ત્યારે સંતોએ કીધું કે એ કોકની રાહ જોવે છે, કોકની રાહ જોવે છે, કોકના દર્શનની રાહ જોવે છે. એ આવશે ને એટલે જરૂર આંખો ખોલશે. તો કીધું કે બરોબર છે, તો કઈ વાંધો નથી. કહેવાય કે ગોકુળમાં ખૂબ બધો આનંદ થયો છે. દેવકીજીના સાક્ષાત ગર્ભ એમ કહેવાય કે નાશ થયા છે એવો દર્શન જ્યારે કંસને થયું. હવે કંસ રાહ જોવે છે કે હવે તો 8મા બાળકનો જન્મ થવાનો છે કે જે મારું કાળ છે. માટે કીધું કે હવે તમે બરોબર તૈયાર રહેજો. સૈનિકોને કીધું કે હવે જરા પણ ગાફિલ બનતા નહીં. કીધું કે ભલે બરોબર છે. ભાદ્ર પક્ષમાં સુદમાં છઠ્ઠીના દિવસે દાઉજી મહારાજ પ્રગટ થયા હતા અને આખું ગોકુળ ભેગું થઈને પ્રાર્થના કરે છે. બધા જ ગુરુ મહારાજજી પાસે જાય છે ને કહે છે કે મહારાજ અમારા બધાની એક ઈચ્છા છે કે રોહિણીજીના ગર્ભથી તો બાળકનો જન્મ થયો છે, પણ માં જશોદાજીના પણ ઘેર, નંદ બાબાના ઘેર પણ એક સુંદર મજાના દીકરાનો જન્મ થાય એવી અમારી ઈચ્છા છે. તો એવો કંઈક રસ્તો બતાવો કે જેનાથી માં જશોદાના ઘેર દીકરાનો જન્મ થાય. ત્યારે સાંડેલજી મહારાજ કહે છે કે સાંભળો, યશોદાજીને તો મેં ખૂબ આશીર્વાદ આપ્યા છે અને યશોદાના ગર્ભથી બાળકનો જન્મ થાય એના માટે સાંડેલજી મહારાજ કહે છે કે 12 વર્ષથી હું ગોપાલ મંત્રનો જાપ કરું છું. 12 વર્ષથી હું ગોપાલ મંત્રનો જાપ કરીને એનું ફળ છે ને એ યશોદાજીને આપું છું કે એના ઘેર દીકરાનો જન્મ થાય. તો કે તમે તો કરો છો, અમારા માટે કંઈ કરવા માટે કહો. તો કીધું કે તમારા બધાની પણ ઈચ્છા હોય તો તમે બધા એક કામ કરો, તમે બધા પણ 11 કરવાનું શરૂ કરો, નિર્જળા એકાદશી કરો. તો જશોદાજીને જરૂર એમ કહેવાય કે બાળકનો જન્મ થશે. તો બધી બધા ગોપોએ નિર્ણય કર્યો કે આપણે બધા 11 ઉપવાસ કરશું. તો કે મોટાએ તો નિર્ણય કર્યો છે, પણ નાના જે બાળકો છે ને એ બધાએ પણ નક્કી કર્યું કે અમે બધા પણ 11 કરશું. અને એમ કહેવાય કે નાના બાળકો પણ નિર્જળા એકાદશી કરે છે. અને આવી 23 એકાદશી જ્યારે ભેગી થઈ ને ત્યારે ભગવાન કૃષ્ણનો સુંદર મજાનો જન્મ થયો હતો. તો આ એકાદશી થઈ છે, વર્ષ વીત્યું છે અને એમ કહેવાય કે મા જશોદાના ગર્ભની અંદર ભગવાન પ્રગટ થયા છે. દેવી દેવતાઓ બધા આકાશની અંદર આવી ગયા છે અને ભગવાનનું સુંદર મજાનું સ્વાગત કરવા લાગ્યા છે. કહેવા લાગ્યા છે સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ. ભગવાન ધીરે ગર્ભની અંદર આવ્યા છે. 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા, 3 મહિના વીત્યા અને એમ કહે કે 9 મહિના વીત્યા છે. શ્રાવણ માસ આવે છે, કૃષ્ણ પક્ષ આવી છે અને એકમ ગઈ છે, બીજ ગઈ. 8મની સુંદર મજાની તિથિ આવી છે. રોહિણી નક્ષત્ર છે. રાતના 12 વાગ્યા છે. દેવતાઓ આકાશમાં સ્તુતિ કરવા લાગ્યા છે. યમુનાજીનો